આવઠાના મારથી ફરી એકવાર જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। સુરતના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું અને સ્ટેટ હાઈવે પર સૂકવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદ પડતા ફરી ડાંગર પલળી ગયો। જગતના તાતને ફરી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સાંભળો અન્નદાતાની પરિસ્થિતિ શું છે। ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે તે પલાઈ ગયા અને ગુણોમાં ભરી છે તે પલાઈ ગયા। ગુણોમાં ભરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે અને પછી પાછી ગુણો ભરવી પડશે, એટલે અમારે તો ડબલ મજૂરી થઈ જવાની। ભરૂચના હાંસોડ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો। જૂના ઉભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું। અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ છે। પાછલા દિવસોના વરસાદને કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ। ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉમરપાડાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પૂરની સ્થિતિ, તો ચેન્નાઈમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા। છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પરિસ્થિતિ વધુ ભણસી ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે। વરસાદને કારણે મેટ્ટુર ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યો છે, જેના કારણે કાવેરી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાયું છે। સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ છે, તો ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે। મહેસાણાના આકાશમાં 9 વિમાનો લહેરાવશે તિરંગો। સૂર્યકિરણ ટીમ 9 જેટ સાથે એર શો પ્રસ્તુત કરશે। એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ। સૂર્યકિરણ ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે। જેટ્સ 900થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે। મહત્વનું છે કે મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાશે સૂર્યકિરણ એરોબેટિક એર શો। આવતીકાલે સવારે 9 વાગ્યા રોમાંચક એરોબેટિક શો યોજાશે। દર્શકોને 30થી 35 મિનિટ સુધી રોમાંચક एरोबेटिक शो જોવા મળશે। इस प्रकार हमारे भारतीय वायुसेना के 9 विमान आसमान में, मेहसाना के आसमान में तिरंगे को लहराते नजर आएंगे। ये पहली बार मेहसाना में हो रहा है और इस दिन को आप बिल्कुल भी मिस मत कीजिएगा। ये बहुत ही यादगार दिन रहेगा। कल आपको दिखाई देंगे मेहसाना के आकाश में 9 फाइटर जेट्स, जो कि हॉक मार्क 132 फाइटर विमान है, और ये एक दूसरे से 5 मीटर से भी कम की दूरी पर उड़ान भरते आपको नजर आएंगे। इस तरह के कल के जो शो के एरोबैटिक्स आप देखेंगे, इतने हैरत अंगेज जो करतब आप देखेंगे, ये संभव हो पाए हैं बहुत कठिन परिश्रम के बाद, बहुत प्रयास के बाद। कठिन ट्रेनिंग हमारे पायलट्स ने की है। 6 से 8 महीने का ट्रेनिंग पीरियड रहा है और तब जाके ये सक्षम हो पाए हैं इस एयर शो को अंजाम देने में। આ તરફ સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત માતાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે। આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે। નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોને પર્સન થઈ બરાબર। એ પહેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા। ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા। અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે, અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય। અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે। ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે, અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે।
અહીં 7 વર્ષ થયા દુકાનને. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપને રોજીરોટી મળે. આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે. વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે. બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા. ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.